વડોદરાના ચોખંડી વિસ્તારમાં ફરસાણની દુકાનના સમોસામાં કોકરોચ નીકળ્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાનમાં ગ્રાહકે સમોસામાં કોકરોચ નીકળ્યાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે। ગ્રાહકના જણાવ્યા અનુસાર સમોસો ખાતા સમય દરમિયાન તેમાં કોકરોચ દેખાતા તેણે તાત્કાલિક દુકાનદારે વિરોધ નોંધાવ્યો અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી। આ ઘટનાનો વિડીયો અને રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં સામે આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। લોકોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે સંબંધિત વિભાગ દ્વારા નિયમિત ચકાસણી અને કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ બેદરકારી ન થાય। સ્થાનિક રહીશોએ લોકોને બહારની ખાણીપીણી કરતી વખતે સાવચેત રહેવા તેમજ ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરીને જ ઉપયોગ કરવાની અપીલ કરી છે। હવે સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પર સૌની નજર છે। 9:30 આસપાસ અમને નાસ્તો માટે અમે આગળ આવ્યા તો આ નાસ્તો લેવા 3 સમોસા અમે લીધા। 3 સમોસાથી એક સમોસામાં હસબન્ડે ખાધું, એકમાં છોકરીને ખવડાવ્યું। તેમાંથી અમે જોયું અંદર આટલો મોટો કોકરોચ નીકળ્યો। મેં મારા મોઢામાંથી નાખતા મેં જોયું તો નજરે પડી તો કોકરોચ હતો અંદર। તો આવું એ લોકો સ્ટાફનું કામ છે। ભૂલ થઈ ગઈ, માફી માંગી, માફીનો કોઈ સવાલ નથી। ફોટો મોકલો બરોબર નોર્મલ આને પકડો તો ખાડો દેખાય। હા માફી તો બધા જ ના છે, પણ કશું થશે તો 15 કિલો તેલની પથારી બનાવવાની વાત કરો છો, કઈ નાની મોટી વસ્તુ નથી। અમારે અમે તો આ વિડીયો બનાવવા અમારે એક જ વસ્તુ છે, માંગ એક જ છે કે અહીં ચેકિંગ કરવું જોઈએ અને અહીં કોઈને પણ આવવું ના જોઈએ ખાવા માટે। આટલા વર્ષોથી અમે ખુદ લેવાવાળા છે, આટલા વર્ષોથી નાસ્તો લઈએ છીએ। એકવાર વાર નીકળ્યો તો 12 રૂપિયાના સમોસા ફેંકી દીધા। 12 રૂપિયાનો સવાલ નથી ભાઈ, પણ આજે તો વંદો નીકળ્યો છે તો પછી આ નાની 2 વર્ષની છોકરીએ સમોસો ખાધો, એને કશું થશે તો? મારા મોઢામાં જતો જો તમે બહુ વંદો મેં ખાધી નાનો છોકરી અભી ખાઈ જતી તો શું થઈ જાય? નામ ભગવાનનું રાખો છો, દુકાનનું કામ તો એવા કરો।